શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પાઠ 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ વિશે આપણે માહિતી મેળવીશું. આ પ્રકરણમાં આપણે સી ભાષામાં કેટલીક ડેટા ટાઈપ જોવાની છે. ત્યારબાદ પ્રક્રિયકો એટલે કે ઓપરેટર્સ જોવાના છે અને પદાવલી એટલે કે એક્સપ્રેશન જોવાના છે. એટલે કે આપણે કહી શકીએ કે આ ચેપ્ટર જે છે એ આપણું 3 ભાગમાં વહેંચાયેલું છે. હવે આપણે ડેટા પ્રકાર શું છે તેના વિશે સમજીશું. તો એટલે કે ડેટા પ્રકાર કોને કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને આપણે ડેટા પ્રકાર તરીકે ઓળખી શકીએ છીએ. આપણે સી ભાષાના પ્રોગ્રામ પ્રકરણ 10માં કર્યા હતા. તેમાં આપણે વેરિયેબલના નામની આગળ આપણે કીવર્ડ લખ્યા હતા, જેમાં ઇન્ટીજર એવો કીવર્ડ આપણે લખ્યો હતો. તો ઇન્ટીજર જે છે એ કીવર્ડ છે, એટલે કે આપણે વેરિયેબલમાં વેલ્યુ પૂર્ણાંકમાં આપીશું કે અપૂર્ણાંકમાં આપીશું તે ડેટા પ્રકાર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. સી ભાષામાં વિગતને તેની કિંમત સાથે જોડવા માટે કીવર્ડનો ઉપયોગ થાય છે. આ કીવર્ડ બે વસ્તુઓ વ્યાખ્યાયિત કરે છે: આઈડેન્ટિફાયરમાં સંગ્રહિત કિંમતનો પ્રકાર અને આઈડેન્ટિફાયર દ્વારા જરૂરી એવી મેમરીની જગ્યા. એટલે કે તમે ઇન્ટીજર એવું લખ્યું હશે તો એનો અર્થ કે તેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ જ સંગ્રહ કરીશું, અને બીજું એ થશે કે આપણી મેમરીમાં તે કેટલી જગ્યા રોકશે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો સી ભાષામાં દરેક ડેટા પ્રકારને નિશ્ચિત મેમરી ફાળવેલી હોય છે અને તેનો નિર્દેશ બાઇટથી કરવામાં આવે છે. હવે આપણે સી ભાષાના મૂળભૂત ડેટા પ્રકાર વિશે સમજીશું. તો જુઓ, ડેટા પ્રકાર 3 છે: પૂર્ણાંક, અપૂર્ણાંક અને અક્ષર. તો પૂર્ણાંક એટલે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા, અપૂર્ણાંક એટલે દશાંશ ચિહ્નવાળી સંખ્યા અને અક્ષર એટલે કે કેરેક્ટર. પૂર્ણાંકને આપણે ઇન્ટ એટલે કે ઇન્ટીજર કીવર્ડ વડે, અપૂર્ણાંકને ફ્લોટ વડે અને અક્ષરને કેર કીવર્ડ વડે રજૂ કરી શકીએ છીએ. આઈડેન્ટિફાયરને તેના પ્રકાર સાથે સાંકળવાની વાક્ય રચના જે છે એ તો સૌથી પહેલાં આપણે ડેટા ટાઈપ લખવાનું હોય છે. ત્યાર પછી આઈડેન્ટિફાયરનું નામ લખવાનું હોય છે, પછી તેની કિંમત લખવાની હોય છે. અને તમે એક કરતાં વધારે આઈડેન્ટિફાયર લખવા ઈચ્છતા હોય તો કોમા કરીને લખી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ ઇન્ટ અમાઉન્ટ. તો અહીં ઇન્ટ જે છે એ ડેટા ટાઈપ છે અને અમાઉન્ટ જે છે એ આઈડેન્ટિફાયર છે. તમારે બીજા આઈડેન્ટિફાયર લખવા હોય તો કોમા કરીને અહીં તમે બીજા આઈડેન્ટિફાયર લખી શકો છો. અને છેલ્લે આપણે જુઓ સેમિકોલન મૂકવાનું હોય છે, જે વિધાન પૂર્ણ કરવા માટે વપરાય છે. તો હવે એમાં સૌથી પહેલાં આવે છે પૂર્ણાંક. તો પૂર્ણાંક ડેટા પ્રકારમાં અપૂર્ણાંક ભાગ સંગ્રહ કરવામાં આવતો નથી અને તે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. હવે આપણે વાક્ય રચના એની જોઈએ. તો જુઓ, ઇન્ટ આઈડેન્ટિફાયર 1, આઈડેન્ટિફાયર 2, આઈડેન્ટિફાયર 3, આઈડેન્ટિફાયર એન અને છેલ્લે છે સેમિકોલન. તો એમાં પહેલાં ડેટા ટાઈપ, ત્યાર પછી આઈડેન્ટિફાયર એટલે કે વેરિયેબલનું નામ અને પછી એની કિંમત. અને એક કરતાં વધારે વેરિયેબલ આપણે ડિક્લેર કરવા હોય તો કોમા કરીને આપણે એ ડિક્લેર કરી શકીએ છીએ. હવે આરસીસીમાં ઇન્ટીજર ટાઈપ જે હોય છે એ 4 બાઇટ જેટલી મેમરીનો સંગ્રહ કરે. હવે આપણે ઇન્ટમાં ડેટા ટાઈપ લખીએ તો એની રેન્જ છે, જુઓ, -2147483648 +2147483647. એના બાઇટ છે 4 અને જુઓ એક્ઝામ્પલ આપ્યું છે ઇન્ટ બેલેન્સ અમાઉન્ટ. ત્યાર પછી છે અનસાઇન્ડ ઇન્ટ, એટલે કે તમારે માઇનસ કિંમતો ના જોઈતી હોય, ખાલી પોઝિટિવ ધન સંખ્યા જ જોઈતી હોય તો તમે અનસાઇન્ડ ઇન્ટનો ઉપયોગ કરી શકો છો. એની રેન્જ છે 0 થી 42949672 અને 95. એ પણ 4 બાઇટ જેટલી જ જગ્યા રોકશે અને એનું એક્ઝામ્પલ આપ્યું છે અનસાઇન્ડ ઇન્ટ કાઉન્ટર. હવે જો એક એક્ઝામ્પલ જોઈશું આપણે. અહીંયા જો એક્ઝામ્પલ 1, પ્રોગ્રામ ટુ ઇલસ્ટ્રેટ યુઝ ઓફ ઇન્ટીજર ડેટા ટાઈપ.
include stadio.h int main કૌંસ int max is equal to -10 on-side int date is equal to 30 અને long int population is equal to 4294967295 પછી printf max is equal to %d અને વેરિયેબલનું નામ છે max. ત્યાર પછી printf /n એટલે નવી લાઈન માટે date is equal to %u અનસાઇન છે એટલે ડેટા ટાઈપ અને પછી ડેટ વેરિયેબલનું નામ. ત્યાર પછી printf /n population is equal to %ld લોંગ ઇન્ટીજર છે તેના માટે /n અને પોપ્યુલેશન રિટર્ન 0 અને પ્રોગ્રામ એન્ડ થઈ જાય છે. હવે એનું આઉટપુટ જોઈશું તો જુઓ અહીંયા જે માર્ક્સ છે છગડિયા કૌંસ પછી માર્ક્સ આપણે લખ્યું હતું તો એ આપણને કિંમત -10 આપે છે. પછી આપણે ડેટ જે છે એની કિંમત 30 આપે છે અને પોપ્યુલેશન છે એની કિંમત આપે છે 4294967295 ત્યાર પછી આવે છે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ. સી ભાષામાં અપૂર્ણાંક સંખ્યાઓ માટે ફ્લોટ કીવર્ડ વપરાય છે. તે 4 બાઇટ જેટલી જગ્યાને રોકે છે અને અપૂર્ણાંક સંખ્યાઓ દશાંશ ચિહ્ન પછી 6 અને દશાંશ ચિહ્ન પહેલાં 7 અંક જેટલી ચોકસાઈ ધરાવે છે અને આનાથી વધારે પણ આપણે અંકોની જરૂર હોય તો આપણે ફ્લોટની બદલે ડબલ કીવર્ડ વાપરી શકીએ છીએ જે 8 બાઇટની જગ્યા રોકશે અને તે દશાંશ ચિહ્ન પછી 16 અને દશાંશ ચિહ્ન પહેલાં 17 અંકો જેટલી ચોકસાઈ ધરાવશે. અહીંયા જુઓ કોષ્ટક આપ્યું છે તો ફ્લોટ એની જે રેન્જ છે એ સિગ્નિફિકન્સ ડિજિટ કેટલા છે 6 અને બાઇટ એ 4 રોકશે. હવે એક્ઝામ્પલ જુઓ ફ્લોટ પ્રાઇસ ત્યાર પછી છે ડબલ તો એની રેન્જ આપી છે સિગ્નિફિકન્સ ડિજિટ એના 16 છે અને 8 બાઇટ જેટલી જગ્યા રોકશે. એક્ઝામ્પલ છે ડબલ ડોટ પ્રાઇસ. ત્યાર પછી છે લોંગ ડબલ એની ડેટા રેન્જ આપી છે. ત્યાર પછી એની સિગ્નિફિકન્સ ડિજિટ જે છે 16 અને બાઇટ રિક્વાયર્સ છે એ પણ 16 અને એનું એક્ઝામ્પલ જુઓ લોંગ ડબલ અને ક્રેડિટ. તો તમારે વધારે જગ્યાની જરૂર હોય તો તમે લોંગ ડબલ કીવર્ડ મૂકીને જગ્યા વધારી શકો છો એટલે કે ડબલ જે છે એ આગળ તમે લોંગ કીવર્ડ છે એને યુઝ કરી શકો છો. હવે અપૂર્ણાંક સંખ્યાને આપણે વૈજ્ઞાનિક સ્વરૂપે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને સી ભાષા તેને સમર્થન આપે છે. હવે વૈજ્ઞાનિક સ્વરૂપ એટલે કઈ રીતે તો જુઓ અહીંયા આગળ લખ્યું છે 95.50 બરાબર તો તેને આપણે 0.9550 × 10⁻² એવી રીતે પણ લખી શકીએ છીએ. પણ આ જે રીત છે એને કોમ્પ્યુટર સમજતું નથી તેના માટે આપણે 0.9550 E2 એ રીતે લખવું પડે જે 10ની ઘાત હોય તે આપણે ઈ લખીને દર્શાવીએ છીએ. હવે જુઓ ઈ પહેલાંનો ભાગ એટલે કે 0.9550 એ મેન્ટિસા છે અને પછી ઈ પછીનો ભાગ જે છે 2 એ શું છે એક્સપોનન્ટ છે એટલે કે 10ની ઘાતમાં જે સંખ્યા હશે તે એક્સપોનન્ટ તરીકે ઓળખાય છે. હવે અપૂર્ણાંક સંખ્યા જે છે એ પણ ધન હોઈ શકે અથવા તો ઋણ હોઈ શકે છે. હવે જુઓ એનું એક ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ પ્રોગ્રામ ટુ ઇલેસ્ટ્રેટ યુઝ ઓફ રિયલ ડેટા ટાઈપ બરાબર ઇન્ક્લુડ stadio.h int main છગડીયો કૌંસ ફર્સ્ટ 3 સ્ટેટમેન્ટ ડિક્લેર્સ ધ ઇનિશિયલાઇઝ ઓફ વેરિયેબલ્સ ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ. હવે જુઓ પહેલું લીધું છે આપણે ફ્લોટ ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ પછી એની કિંમત લખી છે. ત્યાર પછી ડબલ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ અને પછી એની કિંમત લખી છે. પછી લોંગ ડબલ થર્ડ ઇઝ ઇક્વલ ટુ પછી એની કિંમત લખી છે. પછી printf ફર્સ્ટ ઇઝ ઇક્વલ %f અહીંયા %f કેમ કે આપણે ફ્લોટ ટાઈપ લીધો છે અને પછી કોમા ફર્સ્ટ. ત્યાર પછી printf /n સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ %lf અને સેકન્ડ કોમા કરીને અને ત્યાર પછી printf /n થર્ડ ઇઝ ઇક્વલ ટુ
percentage LF /n કોમા થર્ડ, રિટર્ન 0 છગડીયો કૌંસ પૂરો અને પ્રોગ્રામ એન્ડ થઈ ગયો છે. તો હવે અહીંયા જુઓ, આનું જે આઉટપુટ છે એમાં આપણને ફર્સ્ટ ચલની મૂળ કિંમત સાથે પ્રથમ 7 અંક જે છે એ સમાન પરિણામ આપશે અને એ પ્રમાણે સેકન્ડ અને થર્ડ જે છે એ 15 અંકો છે ત્યાં સુધીના સમાન પરિણામ આપશે. હવે આવું થવાનું કારણ એ છે કે ફ્લોટ ડેટા પ્રકાર દશાંશ પછી 6 અને દશાંશ પહેલાં 7 અંકોની ચોકસાઈ ધરાવે છે અને આ જ રીતે ડબલ અને લોંગ ફ્લોટ ડેટા પ્રકાર દશાંશ પછી 15 અને દશાંશ પહેલાં 16 અંકોની ચોકસાઈ ધરાવે છે. તો જુઓ અહીં તમે આઉટપુટ જોઈ શકો છો, અમુક અક્ષરો સરખા છે અને પછી પરિણામ બદલાઈ જાય છે. ત્યાર પછી આવે છે અક્ષર એટલે કે કેરેક્ટર. તો અક્ષરની કિંમતો સંગ્રહ કરવા કેર કેર કીવર્ડનો ઉપયોગ થાય છે. તે 1 બાઇટ જેટલી જ મેમરીની જગ્યા રોકે છે, એટલે કે 8 બીટ જેટલી જગ્યા રોકે છે અને એમાં આપણે જે અક્ષરો વાપરીએ છીએ તે આસ્કી સામે ઓળખતા પૂર્ણાંક સાથે સંકળાયેલા હોય છે. આસ્કીનું પૂરું નામ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ હોય છે. હવે ઋણ કિંમત ન લેવી હોય તો આપણે ઓનસાઇડ કેર ડેટા ટાઈપ લખી શકીએ છીએ અને આપણે કેરેક્ટર ડિફાઇન હંમેશા સિંગલ કોટ્સમાં કરવા પડે છે. તો અહીંયા જુઓ ડેટા ટાઈપ એનો પ્રકાર પણ આપ્યો છે. તો કેર ડેટા ટાઈપ છે એ કેર, પછી એની રેન્જ -128 ટુ +127, બાઇટ રિક્વાયર 1, એક્ઝામ્પલ કેર જેન્ડર, જેમાં આપણે મેલ અથવા તો ફિમેલ, તો એના માટે M અથવા તો F લખી શકીએ છીએ. ત્યાર પછી ઓનસાઇડ કેર 0 to 255 એની રેન્જ છે, એ પણ એક જ બાઇટ જગ્યા રોકશે અને અનસાઇડ કેર ચોઇસ. હજુ એક પ્રોગ્રામ જોઈએ છીએ. પ્રોગ્રામ ટુ ઇલસ્ટ્રેટ યુઝ ઓફ કેરેક્ટર ડેટા ટાઈપ ઇન્ક્લુડ stadio.h int main છગડીયો કૌંસ કેર જેન્ડર સ્મોલ m, જે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યા છે, પછી સેમિકોલન કેર આન્સર કેપિટલ M અને પછી સેમિકોલન કેર નંબર 2 સેમિકોલન, પછી પ્રિન્ટ કેર sp_char બ્લેન્ક સ્પેસ ઇન્વર્ટેડ કોમામાં અને સેમિકોલન, પછી printf /n the character stored in gender is %c, કેમ કે આ કેર છે એટલે આપણે %c લીધું, and its ASCII value is %d. હવે આપણે અહીંયા આગળ એની ASCII વેલ્યુ પણ જોઈએ છે એટલે %d જે ઇન્ટીજરમાં આવશે. ત્યાર પછી આપણે વેરિયેબલનું નામ લખીશું જેન્ડર. ત્યાર પછી બીજું વાક્ય printf /n the character stored in answer is %c and its ASCII value is %d આન્સર. એવી જ રીતે printf /n the character stored in number is %c and its ASCII value is %d નંબર. ત્યાર પછી printf /n character stored in spchar is %c and its ASCII value is %d /n spchar રિટર્ન 0 છગડીયો કૌંસ પૂરો ને એન્ડ ઓફ પ્રોગ્રામ. આપણે એનું આઉટપુટ જોઈશું. જુઓ અહીં તમને દેખાય છે કે પહેલું જે આપણે સ્મોલ m લખ્યો હતો એની ASCII વેલ્યુ આવી છે 109. ત્યાર પછી કેપિટલ M છે એની ASCII વેલ્યુ 77. ત્યાર પછી 2 નંબર લખ્યો હતો એની ASCII વેલ્યુ 50 અને spchar બ્લેન્ક જે સ્પેસ હતી એની ASCII વેલ્યુ છે 32. હવે આપણે ખાલી વિગતોનો ગણ સમજીશું. તો સી ભાષામાં વોઇડ કીવર્ડ દ્વારા એક વિશિષ્ટ ડેટા પ્રકાર પૂરો પાડવામાં આવે છે. અત્યાર સુધી આપણે 3 ડેટા પ્રકાર જોયા હતા, ઇન્ટીજર, ફ્લોટ અને કેર. એના સિવાયનો જે ડેટા પ્રકાર છે એ વોઇડ, અને તે એક વિશિષ્ટ પ્રકારનો ડેટા પ્રકાર છે. તે કોઈ કિંમતનો સંગ્રહ કરતો નથી, તેથી આપણે તેને ખાલી વિગતોનો ગણ કહીએ છીએ. એટલે કે તેમાં આપણે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરી શકતા નથી અને તે મુખ્યત્વે વિધેયની કિંમત પરત કરવા માટે વપરાય છે.
જો આપણે ઈચ્છતા હોઈએ કે વિધેય કોઈ કિંમત પરત ના કરે તો આપણે void કીવર્ડ તેની આગળ લખી શકીએ છીએ. ત્યાર પછી છે ચલને કિંમત આપવી. તો પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન એકવાર ચલ ઘોષિત કર્યા બાદ આપણે ચલમાં કિંમતો આપી શકીએ છીએ અને આ કિંમતો ચલના ડેટા પ્રકાર અનુરૂપ હોવી જોઈએ. એટલે કે તમે ડેટા ટાઈપ ઇન્ટીજર આપો અને વેલ્યુ કેરેક્ટરમાં આપો તે બરાબર વાક્ય રચના છે નહીં. હવે એની વાક્ય રચના કેવી છે તો જુઓ, વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. તો વેરિયેબલનું નામ અને પછી તેની બરાબર કરી અને કિંમત. જો એક જ વિધાનમાં ચલની ઘોષણા કરવી હોય આપણે તો ડેટા ટાઈપ વેરિયેબલનું નામ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ.